સુરત થી બેંકોક ડાયરેક્ટ ફ્લાઇટ શિવા સિગલ મજા મજા છે ને ભાઈ દોસ્તાર ગોપાલ પાંજુરિયા ઘેરથી થેપલા અને આખા ભરેલા ભીંડા લાવ્યો અને ખાઈ છે બધા અત્યારે ફ્લાઇટમાં આનંદ લીધો કે નહીં ભાઈ અરે ફૂલ આનંદ લીધો સુરત થી બેંકોક ની પહેલી ફ્લાઇટ બરાબર છે ખમણ બી બચી ગયા થેપલા બી બચી ગયા ભીંડા બી બચી ગયા શાક પૂરી બી બચી ગયું બિયર અને સિવા સિગલ પટી ગઈ બકાડી બચી ગઈ આ લોકો પણ આલ્કોહોલ પૂરું થઈ ગયું ફ્લાઇટમાં નાસ્તો બાસ્તો આવી સેલ અમે કોઈ દી જોઈ નથી જે બધું સેલ પતી ગયું આ તો એ લોકોનો વિડીયો ન ઉતારવા જોઈએ સ્ક્રૂ મેમ્બરો નકરો એનો વિડીયો લાવી લેત શાક થેપલા ભીંડા અરે વાહ 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 ભીંડા આમ થેપલા વાહ ગોપાલ વાહ અરે તારી જાતને મારે થેપલા ભીંડા આ સુરત થી બેંકોક ની ફ્લાઇટ ચાલુ થઈને તમારું શું કેવું છે બહુ સારી ફિલિંગ થતી છે બોમ્બે તો નહીં જવું પડે ધક્કો તો નહીં ખાવું પડે બધું સારી છે ને મજા આવે છે ને નંબર કાકા આ સુરત એરપોર્ટ થી ડાયરેક્ટ બેંકોક ની ફ્લાઇટ ચાલુ થાય એના વિશે તમારું શું કહેવાનું છે સૌથી મોટી વસ્તુ છે કે સુરત થી મુંબઈ જવાના જે 5 થી 6 કલાક જે બગડતા હતા ટ્રાફિકના એ બગડવાના બંધ થઈ ગયા અને મુસાફરી જે છે એ ખૂબ સારી ક્વોલિટીની થઈ ગઈ અને ખરેખર વ્યવસ્થા ઘણી સારી છે ये सूरत से बैंकॉक का फ्लाइट चालू हुआ डायरेक्ट तो आपको कैसा लग रहा है और इसके बारे में आपको क्या बोलना है बढ़िया लगा मैं 4 बार जाऊँ अभी तो पहली बार जा रहे हैं मस्त मज़ा आ रहा है आगे और भी जाएंगे मज़े लेंगे जो मारा वाला સુરતીઓ ફ્લાઇટમાં ખમણ ખાય છે 5 કિલો મોકલાવો ને મારા વાલા ભાઈ સુરતીઓ ફ્લાઇટમાં ખમણ ને બિયર એ ભાઈ છે ને એ